મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસ્પેસર હિયર. ચલો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. આપણું આજે ચેપ્ટર નંબર છે 4. ક્લિયર? રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આખું ચેપ્ટર સંપૂર્ણ થિયરિકલ ચેપ્ટર છે, બહુ ઈઝી ચેપ્ટર છે. જે હું સમજાવું એમાં ધ્યાન રાખજો. આ ચેપ્ટર હું એટલા માટે આમાં લઈ રહ્યો છું કોમ્પ્યુટરની અંદર કે આ તમને થોડું વધારે સરળ પડશે. બરાબર છે? મારે જે ડ્રો કરવું એ હું સરળતાથી ડ્રો કરીશ અને તમને પણ મજા આવશે. તો ચાલુ કરીએ આપણો લેક્ચર. પણ પહેલા કહી દઉં, વિડિયો લાઈક કરજો, શેર કરજો અને જો હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલા બેટા સબસ્ક્રાઇબ કરો યાર. આમ ફોન નમ પકડી ધૂપો મારી બી સબસ્ક્રાઇબ થઈ જવું. ઓકે, ચલો તો ચાલુ કરીએ છીએ ચેપ્ટર. સૌથી પહેલા જ આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. પ્રસ્તાવનાના ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? મેં કીધું ચેપ્ટરનું નામ છે આપણું રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. જનરલી તમે ચેપ્ટરનું નામ વાંચશો ને ત્યાંથી તમે સમજી જશો કે આપણે ચેપ્ટરમાં શું ભણવાનું થશે. જનરલી આપણે છે ને બે ટોપિક આ ચેપ્ટરની અંદર ક્લિયર કરવાના છે. પહેલો ટોપિક એવું છે રાસાયણિક બંધન. તમે બધા જાણો છો અણુ, પરમાણુ, આયનો. તો આયનો ભેગા થાય અથવા પરમાણુઓ ભેગા થાય અથવા તો ઘણા બધા અણુઓ પણ ભેગા થાય તો એક સ્પીસીસ બનાવે. અને આ જે સ્પીસીસ બને છે જેને આપણે અણુ કહીએ છીએ, બૃહદ અણુ પણ કહી શકો તમે. અણુઓ ભેગા થયા હોય તો બૃહદ અણુ, પરમાણુ ભેગા થયા હોય તો અણુ, તો અથવા તેને સંયોજન પણ કહીએ છીએ. તો આવા જે સંયોજનો બને છે એવા સંયોજનોની અંદર પરમાણુ એકબીજા સાથે જકડાઈને કેમ રહેતા હશે? તેમની વચ્ચે એવું તો કયું બળ લાગતું હશે? તો એમની વચ્ચે જે આકર્ષણ બળ પ્રવર્તે છે એને જ કહેવાય રાસાયણિક બંધન. તો ચેપ્ટરમાં આપણે રાસાયણિક બંધન વિશે વાત કરવાની છે. અને બીજી વાત કરવાની છે આણ્વીય રચના. એ તો ખબર પડી જશે શરૂઆતમાં, આપણે થોડુંક ભણીશું એટલે કે રાસાયણિક બંધન કયા કયા પ્રકારના હોય. સૌથી પહેલા કોણે એની વાત શરૂ કરી હતી, આ બધું આપણે ભણવાના છે ચેપ્ટરમાં, એટલે ખ્યાલ આવી જશે તમને. પણ પછી આપણે ભણવાના છે આણ્વીય રચના. જનરલી હું તમને કહું, વાતાવરણમાં આપણને ઓક્સિજન કયા સ્વરૂપે મળે? તો O2. O2 એટલે અણુ રચના થઈ ને. તો O2 અણુની રચના કેવી રીતે થઈ હશે? જનરલી હું તમને કહું ઓક્સિજન પરમાણુ, તમને ફટ દઈને ખબર પડે ઓક્સિજન પરમાણુ, ઓકે, પરમાણુ ક્રમાંક 8 હોય એટલે એના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષકમાં, પછી બીજી કક્ષકમાં 2, પછી 2p કક્ષક આવશે જેની અંદર 4 ગોઠવાયેલા હશે. તો જેમ આપણે પરમાણુ વિશે જે બધું જ જાણીએ છીએ એમ આ ચેપ્ટરની અંદર આપણે અણુ વિશે બધું ક્લિયર કરવાનું છે. ક્લિયર? ચલો તો જોઈએ છે. હા, ફ્લેક્સિબલ બોર્ડ છે એટલે મજા આવશે. વેઇટ, હા ચલો આપણું બોર્ડ આવી ગયું. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો શરૂઆતની અંદર પ્રસ્તાવનામાં હું થોડું ઘણું ભાષણ લખ્યું છે, તમને પેમ્પલેટ ચોપડી બંનેની અંદર ટોપિક્સ મળી જશે. બરાબર છે? એટલે ધ્યાન આપજો, તો બી સહેલું છે, સમજાઈ જશે. હું સમજાવું તમને. ચલો તો ચોપડીમાં અથવા તમે બોર્ડ પર ધ્યાન રાખો ને, તમને દેખાતું જશે કે વૈજ્ઞાનિકો સતત નવા સંયોજનોની શોધમાં હતા. તેમના વિશેની હકીકતો ક્રમિક રીતે ગોઠવવા, અસ્તિત્વ ધરાવવા, આ બધા જ્ઞાન સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં નવીન અવલોકિત થયેલી હકીકતોને સમજવા માટે અગાઉના મંતવ્યોને સુધારવામાં આવ્યા અથવા તો નવા સિદ્ધાંતોનો ઉદય કરવામાં આવ્યો. મોઢે નથી કરવા, ટેન્શન ના લો. ચલો તો સૌથી પહેલા તો અણુ વિશે માહિતી. મેં કીધું અણુ શું છે, રાસાયણિક બંધન એટલે શું, જેના વિશે મેં ચર્ચા કરતી હતી કે પરમાણુઓના સમૂહો ભેગા થઈ, ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મો ધરાવતા સ્પીસીસ બનાવે, જેને આપણે શું કહીએ છીએ? અણુ. લાઈક ધેટ હું તમને એમ કહું કે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ, તો ટોટલ કેટલા પરમાણુ થાય? 3 પરમાણુ થાય. અને આ ત્રણેય પરમાણુ ભેગા થાય એટલે લાક્ષણિક ગુણધર્મો વાળા H2O બનાવે, જેના બધા જ ગુણધર્મો હાઇડ્રોજન ઓક્સિજન કરતા જુદા છે. તો આ બંને ભેગા થઈને જે સ્પીસીસ બને છે H2O, જેને આપણે શું કહીએ છીએ? અણુ. ક્લિયર છે? ડન? તો અણુ શું છે ખબર પડી આપણને. આગળ કીધું છે કે અણુમાં રહેલા આવા ઘટક પરમાણુઓને એક સાથે જોડી રાખતું કોઈક તો આકર્ષણ બળ હોવું જ જોઈએ. નકર તમે વિચારો ને, હાઇડ્રોજનના 2 પરમાણુ, એક ઓક્સિજનનો પરમાણુ ભેગા થાય તો એ ભેગા થઈને H2 અણુ બન્યો. તે અણુ બન્યો, તે અણુમાં હાઇડ્રોજન ઓક્સિજનને કઈક એવું આકર્ષણ બળ હોય કે જે એમને શું કરે? જકડી રાખે. તો એ જે જકડી રાખતું આકર્ષણ બળ છે એને જ કહેવાય રાસાયણિક બંધન. લખ્યું છે જો, જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો. મેં કીધું
સ્પીસીઝમાં રહેલા ઘટકો પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે. તે પરમાણુ, અણુઓ વગેરેને એક સાથે જકડી રાખતા આકર્ષણ બળને કહેવાય રાસાયણિક બંધન. બંધન બંધન એ બંધન તો પછી તમને નરેન્દ્ર મોદી બે કેટલાક પ્રશ્નો પૂછે, જોવાની જરૂર નથી, પણ ટૂંકમાં રાસાયણિક બંધન શું છે ખબર પડી. તો હવે સળગતો પ્રશ્ન એવો થવો જોઈએ મગજમાં કે સાહેબ આ રાસાયણિક બંધન હોય કયા પ્રકારનું. તો એ રાસાયણિક બંધન વિશેના કેટલાક અભિગમો આપણા ચેપ્ટરમાં ભણવાના છે. કયા કયા? કોસેલ-લુઈસ અભિગમ, પછી સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણનો અભિગમ, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ, જે આપણે ક્રમિક 1 by 1 ભણવાના છે. ચલો તો શરૂ કરીએ આપણે કોસેલ-લુઈસ અભિગમથી. અહીંથી આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે, એટલે મુખ્ય ચેપ્ટર અહીંથી સ્ટાર્ટ. તો સૌથી પહેલા જોવાનો છે રાસાયણિક બંધન માટે કોસેલ-લુઈસ અભિગમ. એક્ઝેક્ટલી કોસેલ અને લુઈસ બે વૈજ્ઞાનિકો છે. બંને જણાએ સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે રાસાયણિક બંધ માનવા માટેના અભિગમો રજૂ કર્યા હતા. લખ્યું છે જો 1916માં કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપી હતી અને સમજાવવામાં સફળ પણ રહ્યા હતા. જેમાં સૌપ્રથમ સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી જે ઊંડા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત હતી. એટલે આ બંને જણા એવા હતા કે જેમણે સૌથી પહેલા સંયોજકતા વિશે, ત્યાં સુધી 1916 સુધી કોઈને સંયોજકતા વિશે નહોતી ખબર. આ બંને જણાએ રાસાયણિક બંધન માટે જ્યારે વિચારણા કરી ત્યારે એમણે સૌથી પહેલા સંયોજકતા શબ્દ વાપર્યો. શું છે હું હમણાં સમજાવવાનો છું. ક્લિયર? તો એમાંથી આપણે સૌથી પહેલા જોવાનો છે લુઈસનો અભિગમ. ચલો તો હું પહેલા લુઈસનો અભિગમ તમને સમજાવું છું. બધાનું ધ્યાન જોઈએ અહીંયા. બેટા ચલો તો આપણે સૌથી પહેલા જોઈએ છે રાસાયણિક બંધન માટે લુઈસ અભિગમ. રાસાયણિક બંધન માટે લુઈસ અભિગમ. હવે ખરેખર લુઈસ ભાઈએ રાસાયણિક બંધન માટે શું કીધું, તો સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની છે. તો લુઈસનું માનવું એવું હતું, સૌથી પહેલા લુઈસે એવું કીધું કે પરમાણુ હોય ને એ ધન વીજભારિત કર્નેલ સ્વરૂપના હોય. એટલે તમારા મનમાં સળગતો પ્રશ્ન થાય, ધન વીજભારિત કર્નેલ એટલે શું? તેમણે પરમાણુને કર્નેલ સ્વરૂપે રજૂ કર્યા. કર્નેલ એટલે શું? તો ધારો કે કોઈ પણ પરમાણુ હોય એનું કેન્દ્ર હોય બેટા, કેન્દ્રની આજુબાજુ આવેલી કક્ષાઓ, અમે કોઈ પરમાણુની રચના દોરી છે. જનરલી આ છે આપણો પરમાણુ. તો પરમાણુની અંદર બરોબર મધ્યમાં અહીંયા કેન્દ્રનો ધન વીજભાર સંગ્રહિત થયેલો હોય, ઇટ્સ કોલ્ડ કેન્દ્ર. આ થાય એની બહાર તો બધી કક્ષાઓ, જેમાં સૌથી બહારની કક્ષા, સૌથી બહારની જે કક્ષા છે ઇટ્સ કોલ્ડ બાહ્યતમ કક્ષા. એ બાહ્યતમ કક્ષાને કહેવાય સંયોજકતા કક્ષા. હવે સાંભળજો, બધા શબ્દો સમજવાના છે, બાકી નિયમમાં કઈ લેવાનું નથી. બહારની, સૌથી બહારની જે કક્ષા જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, એને આને નામ આપ્યું હતું સંયોજકતા કોષ અથવા સંયોજકતા કક્ષા. અને સંયોજકતા કક્ષા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન. પણ મેં કીધું લુઈસે તો પરમાણુને કયા સ્વરૂપે રજૂ કર્યા હતા? કર્નેલ સ્વરૂપે. એટલે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ કર્નેલ શું છે? તો એની વાત કરી દઉં કે લુઈસનું કેવું શું હતું. તો લુઈસનું કેવું શું હતું કે પરમાણુની અંદર જનરલી કર્નેલ કોને કહેવાય, આપણે કર્નેલ વિશે સમજવાનું છે. તો એનું કેવું શું હતું કે કોઈ પણ પરમાણુ હોય એની જે સૌથી બાહ્યતમ કક્ષા હોય ને, જેને સંયોજકતા કક્ષા કહેવાય, જેના ઇલેક્ટ્રોન હોય, એ જ જ્યારે બે પરમાણુ ભેગા થતા ને ત્યારે બંધ બનાવવામાં ભાગ લે. એટલે લુઈસનું માનવું શું હતું? બંધ બનાવવામાં ભાગ કોણ લે? સંયોજકતા ઇલેક્ટ્રોન.
તો કર્નેલ તરીકે એને શું કીધું કે જ્યારે પરમાણુનું કેન્દ્ર અને એની અંદરની કક્ષાઓ, કઈ કક્ષાઓ? અંદરની કક્ષા, બાહ્યતમ કક્ષા સિવાય, બાહ્યતમ કક્ષા સિવાય, એટલે તમારે બાહ્યતમ કક્ષાને ગણતરીમાં લેવાની નહીં. હવે તમે વિચારો, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એને આપણે ધ્યાનમાં નથી લેવાના. એટલે આ તો કેવું થયું કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એવું થયું ને. બાહ્યતમ કક્ષા જ કાઢી નાખવાની, તો એના ઇલેક્ટ્રોન બી ગયા. તો બાકીનો જે ભાગ વધ્યો, બાકીનો ભાગ કયો વધ્યો? તો અંદરની કક્ષા પ્લસ કેન્દ્ર. બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ એટલે કે અંદરની કક્ષા અને કેન્દ્ર થી બનતી રચનાને આને નામ શું આપ્યું હતું? કર્નેલ. એટલે લુઈસનું કેવું હતું કે પરમાણુ કર્નેલ સ્વરૂપના હોય અને આ જે ધન વીજભારિત કર્નેલ હશે, એટલે હું આખી મેં શું દોરી જાય? ધન વીજભારિત કર્નેલ, આખી કર્નેલ રચના દોરી જાય, એવું સમજી લો. એટલે કર્નેલમાં કોણ કોણ આવતું હશે? કેન્દ્ર અને અંદરની કક્ષા, બાહ્યતમ કક્ષા નહીં. તો લુઈસનું કેવું એમ હતું કે જ્યારે આ પરમાણુ ધન વીજભારિત કર્નેલ સ્વરૂપે હોય ત્યારે બાહ્યતમ કક્ષા એની આજુબાજુ સમઘન સ્વરૂપે ગોઠવાયેલી હોય. તમે બધા જાણો છો સમઘનમાં ખૂણા કેટલા આવે? 8 ખૂણા આવે. જેથી એનું માનવું હતું કે બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. એટલે ધારો કે હું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું, તો ઉદાહરણ તરીકે આપણે એવું સમજી લો કે જો હું સોડિયમની વાત કરું, ઉદાહરણ તરીકે સોડિયમ પરમાણુ, તો બધાને ખબર 11 નંબરનું તત્વ છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ગોઠવું તો 2 8 1 થાય. તો એમાં કર્નેલની અંદર કોનો સમાવેશ થાય? કેન્દ્ર. ધારો કે આ કેન્દ્ર છે, તો કેન્દ્ર અને અંદરની કક્ષા એટલે 2 8. જ્યારે એક ઇલેક્ટ્રોન જે હશે એ સમઘનના એક ખૂણા પર ગોઠવાયેલ હશે. સમઘનના એક ખૂણા પર ગોઠવાયેલો હશે. અને એવી જ રીતે ધારો કે 17 નંબરના ક્લોરીનની વાત કરું, તો ક્લોરીનમાં કેન્દ્ર, એના સિવાય ઇલેક્ટ્રોન રચના, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. તો અંદરની કક્ષા એટલે 2 8. મેં એરો દોર્યા છે ને એ ભાઈ કર્નેલ દર્શાવે છે. એરો શું દર્શાવે છે? કર્નેલ. તો સોડિયમ અને ક્લોરીન કર્નેલ સ્વરૂપે હશે ત્યારે સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાયેલો હોય અને સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા 7 ઇલેક્ટ્રોન સમઘનના 7 ખૂણા પર ગોઠવાયેલા હોય. એટલે ક્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન, એ સાથે સાથ ક્યાં ગોઠવાયેલા હોય? સમઘનના 7 ખૂણા પર. અને આવા જે પરમાણુઓ હોય એ જ્યારે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, જેમ કે જો સોડિયમ સમઘનના એક ખૂણાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો વિચારો આ એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો સીધા અંતર કેટલા આવ્યા? 8. એટલે અષ્ટક રચના પૂરી થઈ. અધરવાઇઝ ક્લોરીન હોય, એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એનો સમઘનના 8 8 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન થઈ ગયા ને. તો ક્લોરીન બી શું પ્રાપ્ત કરે? અષ્ટક રચના. અને એ બંને ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી અષ્ટક પ્રાપ્ત કરી બીજા સાથે જોડાય. વધુમાં એને એવું બી કહી દીધું હતું કે આ તો ધનાયન અને ઋણાયન વાત થઈ, એટલે NaCl ની વાત થઈ, જેમાં Na+ અને Cl- એકબીજા સાથે જોડાયેલા હોય, અષ્ટક રચના બનાવી. પણ સાહેબ ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન આવા બધા અણુની અંદર શું થયું હશે? તો લુઈસે એવું બી કહી દીધું હતું કે આવા બધા પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. શું થઈ? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો આમ લુઈસ ભાઈએ અષ્ટક રચનાની વાત કરી. ચલો જરા થિયરિકલ મુદ્દા વાઇઝ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય ફટાક દઈ. કઈ ગયો લુઈસ? ચાલો દેખાશે, હું ઝૂમ કરી દઉં છું, તમને લોકોને દેખાય એટલા માટે. વેઇટ. ચાલો, તમે કીધું લુઈસ ભાઈએ પરમાણુને ધન વીજભારિત કર્નેલ તરીકે રજૂ કર્યો, જેમાં કર્નેલમાં કેન્દ્ર અને અંદરની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન હોય છે તેનો સમાવેશ થાય. જ્યારે બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, જેને કર્નેલમાં સમાવેશ થતો નથી. એટલે બાહ્યતમ કક્ષાનો સમાવેશ કર્નેલમાં કર્યો નહોતો. માત્ર કોનો સમાવેશ કર્યો?
કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની કક્ષાઓ હતી એને કર્નેલમાં ગોઠવી દીધી. આમ સોડિયમ તત્વની બાહ્યતમ કોષમાં રહેલ એક ઇલેક્ટ્રોન સમઘનના એક છેડા પર હોય છે, જ્યારે નિષ્ક્રિય વાયુ એના સમઘનના 8 ખૂણા પર 8 ઇલેક્ટ્રોન હોય છે. નિષ્ક્રિય વાયુ હિલિયમ સિવાય, કારણ કે હિલિયમમાં દ્વિસંવૃત રચના આવે, હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન હોય ભાઈ, એ અપવાદ છે. પણ એના સિવાયના બધાના અષ્ટકમાં એટલે કે બાહ્યતમ કક્ષા જે સમઘન સ્વરૂપે હોય એમાં 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 છેડા પર ગોઠવાય. લુઈસે નોંધ્યું કે પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધથી જોડાયેલા હોય ત્યારે તે ઇલેક્ટ્રોન અષ્ટકથી સ્થાયી બનાવે છે, એટલે ઇલેક્ટ્રોન અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે. જેમ કે સોડિયમ તત્વનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ બનાવી સ્થાયી અષ્ટક મેળવે, અને ક્લોરીન હોય તો એક ઇલેક્ટ્રોન મેળવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરે. સાથે એને એવું કહી દીધું હતું અણુમાં Cl2 O2 F2 વગેરેમાં ભાગીદારી થઈને શું પ્રાપ્ત થતી હશે? અષ્ટક રચના. તો આમ સૌથી પહેલા રાસાયણિક બંધન બે પરમાણુ અણુ એકબીજા સાથે જોડાતા કેવી રીતે હશે, તો એના માટે સૌથી પહેલા લુઈસે આવું કીધું કે પરમાણુ કર્નેલ સ્વરૂપે હોય અને પોતાની અષ્ટક રચના એટલે બાહ્યતમ કક્ષા જે સમઘનના 8 ખૂણા સ્વરૂપે હોય એ પૂરી કરવા માટે કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા તો બે પરમાણુ જોઈન્ટ થતા હોય ત્યારે એ અષ્ટક એટલે સમઘનના 8 ખૂણાના ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી. ક્લિયર? સાથે વધુમાં આપણને એ પણ એને કીધું હતું આના સિવાય કે એને એક બીજી વસ્તુ શોધી નાખી હતી લુઈસ સંજ્ઞા. આ ખાલી યાદ રાખવાનો ટોપિક છે, બાકી બીજું કંઈ છે નહીં. લુઈસ બી એવું કીધું હતું કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને દર્શાવવા માટે એને લુઈસ સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો હતો. લખું છું અહીંયા. લુઈસ સંજ્ઞા શું છે તો આપણે લુઈસ સંજ્ઞા સમજી લઈએ. તો એને શું કીધું કે પેલા જે સમઘનના 8 ખૂણાઓ પર આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા હતા એને જે તે તત્વના પરમાણુની સંજ્ઞાની આજુબાજુ ટપકા સ્વરૂપે દર્શાવો. એટલે ધારો કે લિથિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 1, તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 1. તો એક ટપકું કરો એ લુઈસ સંજ્ઞા થઈ ગઈ, એટલે આને લુઈસ સંજ્ઞા કહેવાય. પછી ધારો કે ક્લોરીન હોય તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 7, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 7. તો આની આજુબાજુ આવી રીતે ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવવામાં આવે. 7 ટપકા દોરો, એની થઈ ગઈ લુઈસ સંજ્ઞા. ધારો કે મેગ્નેશિયમ હોય તો 2 8 2, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આની લુઈસ સંજ્ઞા. લુઈસ સંજ્ઞા ઈઝી છે યાર, તમે બધા નાના બહુલા હતા ને હાવ ત્યારના મળી ગયા, એટલે આવડે જ તમને લોકોને, બરાબર? શીખવાડવાની જરૂર નથી. આ સમજી ગયા ને? નાઇટ્રોજનની લખવી હોય તો ચલો તમારે જેવું કોણ થાય નાઇટ્રોજન 2 5, તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે 1 2 3 4 અને 5. તો જે તે લુઈસા સંજ્ઞા શું કામ આવી? પહેલા તો એ પ્રશ્ન થાય. તો લુઈસનું કેવું શું હતું? મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું, જ્યારે બે પરમાણુ અણુ બનતો હોય પરમાણુ જોડાય તો એ પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ બનાવવામાં ભાગ લે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી. અને એટલા માટે લુઈસે શું કીધું કે જો પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેતા હોય તો બધું ક્યાં લખવાની જરૂર છે? પરમાણુની સંજ્ઞા અને એની આસપાસ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવી દો, વાર્તા ફિનિશ. અને એવી રીતે જો દર્શાવવામાં આવે તો બનતી રચનાને કહેવાય લુઈસ સંજ્ઞા. લુઈસ સંજ્ઞાનું ઇમ્પોર્ટન્સ એ હતું કે કોઈ પણ તત્વમાં લુઈસ સંજ્ઞા લખો ને તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે, ગુમાવવા પડે, ભાગીદારી કરવી પડે, આ વસ્તુ જાણી શકાય. ક્લિયર? તો આ તો લુઈસનો અભિગમ બહુ ઈઝી છે. બાકી અહીંયા બીજું બધું ભાષણ લખ્યું છે, આપણે બધું નથી કરવાનું, જરૂર નથી એની કંઈ. લુઈસની સંજ્ઞાની સાર્થકતા તો મેં કીધું એમ સામાન્ય અથવા તો સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય. ચલો તો હવે આપણે સીધું ફોકસ કરીશું કોસેલનો અભિગમ. સૌથી પહેલા લુઈસનો અભિગમ આવે, હવે કોસેલનો અભિગમ. જો કે બંને સાથે જ આપે પણ બંને સ્વતંત્ર આપે, તો એટલે લુઈસે શું વાર્તા કરી આપણે જોયું. હવે આપણે જોવાની છે કોસેલ અભિગમની વાત. બહુ ઈઝી છે કોસેલ અભિગમ. કોસેલે રાસાયણિક બંધનના સંબંધમાં કઈ હકીકત તો એને કીધું કે આવર્ત કોષ્ટક હોય એમાં ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને ઊંચી વિદ્યુત ધનમય આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ છે. બધાને ખબર છે આવર્ત કોષ્ટકના છેલ્લે સૌથી છેલ્લો સમૂહ 18મો સમૂહ એટલે આપણે એને શું કહેતા હતા? નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ. એની એક આગળનો એટલે હેલોજન સમૂહ થાય ને.
જે સૌથી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે અને પહેલો સમૂહ એટલે તમે જનરલી જોવા જાવ તો હું તમને આવું કહી શકું કે નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ છે એનાથી એક ઓછો ઇલેક્ટ્રોન ધરાવતા જે સમૂહ આવે એ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય અને અષ્ટક રચના પછી એટલે કે એના પછી આવે બધા એક ઇલેક્ટ્રોન વધારે ધરાવે એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે વધારે ધરાવે બધા ઊંચા વિદ્યુત ધનમય હોય એટલે લાઈક ધેટ સમૂહ નંબર 1 અને અહીંયા થઈ જશે આપણો સમૂહ નંબર 17 તો જનરલી વાત કરીએ તો મેં કીધું એમ કોશલનું કેવું શું હતું કે નિષ્ક્રિય વાયુથી આ બંને સમૂહના તત્વો હેલોજન તત્વો અને આલ્કલી તત્વો બંને છે તો અલગ આલ્કલી તત્વો જનરલી ધનાયન સરળતાથી બનાવી શકે અને આવડા ઇલેક્ટ્રોન મેળવીને સરળતાથી ઋણાયન બનાવી શકે આવું કોશલ જ કહેતો હતો નથી કહેતો એટલે હું ખબર છું આમ હેલોજન પરમાણુમાંથી ઋણાયન અને આલ્કલીમાંથી ધનાયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવીને રચી શકાય છે હવે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો ધનાયન અને ઋણાયન બનવાના છે એ જે ધનાયન અને ઋણાયન બને એ સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે વિચારો ને યાર સોડિયમ હોય એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 2 8 એટલે બાહ્યતમ કક્ષા આવે 8 વાળી એટલે અષ્ટક રચના થઈ ગઈ ને અને ક્લોરીન હોય 2 8 7 એક ઇલેક્ટ્રોન મેળવે તો બાહ્યતમ 7 તેની જગ્યાએ 8 થઈ ગઈ ને એની બી અષ્ટક રચના તો જનરલી આવા ધનાયન અને ઋણાયન કે જે નિષ્ક્રિય વાયુ તત્વો કરતા અલગ છે પણ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી અને સરળતાથી શું પ્રાપ્ત કરી લે છે અષ્ટક રચના ઉમદા વાયુ જેવા 8 ઇલેક્ટ્રોનની સ્થાયી રચના પ્રાપ્ત કરે છે NH2NP6 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને આવા ધન અને ઋણાયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે એટલે એવા જે ધન અને ઋણાયનો બન્યા હોય એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે જેનાથી એકબીજા સાથે જકડાય છે પાછળ જોઈશું આપણે કે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણને જ કહેવાય આયનીય બંધ તો એને સેલની રચના સમજાય છે ચલો હું આના માટે અલગથી નથી લખતો આમાં ડાયરેક્ટ બતાવું છું જો સોડિયમ છે નિયોન ઓ સોરી માય મિસ્ટેક ચલો સોડિયમ છે ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s1 એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ બનાવે એટલે નિયોન અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ નિયોનની 2 8 એવી રીતે ક્લોરીન હોય નિયોન કમ્પ્લીટ 3s2 3p5 છે વિચારો એક ઇલેક્ટ્રોન મેળવે તો 3p6 એટલે આર્ગોન કમ્પ્લીટ થઈ ગયું નિષ્ક્રિય વાયુ રચના અને આવો જે ધનાયન અને ઋણાયન બન્યો એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈને શું બનાવે NaCl એવી રીતે અહીંયા કેલ્શિયમ અને ફ્લોરિન માટે સમજાવ્યું છે હું નથી સમજાવતો પણ હવે સાંભળજો હવે મસ્ત વસ્તુ છે વેટ આવે ચલો ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ ધનાયન અને ઋણાયન એમની વચ્ચે લાગતું સ્થિર વિદ્યુતીય આકર્ષણ મેં કીધું બે પરમાણુ હતા એક હેલોજન હતો એક આલ્કલી ધાતુ તત્વ હતું આલ્કલી ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવ્યું હેલોજન ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવ્યું તો મળતા ધન અને ઋણાયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય ત્યારે એમની વચ્ચે રચાતા બંધને કહેવાય વિદ્યુત સંયોજક બંધ કયો બંધ વિદ્યુત સંયોજક બંધ અને એ બંધ બનવા માટે એમણે જે ઇલેક્ટ્રોનની આપલે કરી હતી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો મેળવ્યો હતો એને વિદ્યુત સંયોજકતા કહે વિદ્યુત સંયોજકતા એ આયન પરના એકમ ભારની સંખ્યા છે એટલે Na+ લખો તો બોલો એની વિદ્યુત સંયોજકતા કેટલી +1 એમાં પ્લસ લખવું પડે ક્લોરીનની વિદ્યુત સંયોજકતા -1 કેલ્શિયમ ધન વિદ્યુત સંયોજકતાનો 2 વડે નિર્દેશ થાય છે જ્યારે ફ્લોરિનની ઋણ વિદ્યુત સંયોજકતા 1 તરીકે નિર્દેશ એટલે ફ્લોરિન પર -1 હોય અને કેલ્શિયમ પર ધન હોય એટલે +2 હોય પણ કોસેલવૈયા કરેલી અભિધારણાઓ ઇલેક્ટ્રોનની હેરફેર વડે આયનીય રચના અને આયનીય સ્ફટિક સંયોજનો અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે કોસેલે સમજાયું પરફેક્ટ સમજાયું પેલો તો હજી બાફા માર્યા હતા ને સમઘનના 8 ખૂણા ના બધું પરમાણુ હોય સમઘન હોય જોયો બધા ના હોયલા ડૂબવાનો પણ કોસેલવીએ મસ્ત વાત કરી તો કોસેલની વાત આમ તો બહુ સરસ હતી સાચો બી હતો પણ એને બાફું મારી દીધું
એણે માત્ર ને માત્ર આવા આયનીય સંયોજન વિશે જ સમજાય, જેને ટૂંકમાં લખ્યું છે આગળ જો, જેને ટૂંકમાં બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ કહેવાય. આયનીય સંયોજનોના સમજણમાં અને પદ્ધતિકરણ માટે કોસેલની અભિધરણો ખૂબ જ મૂલ્યવાન બને છે, પણ એની મર્યાદા છે. શું? તો કોસેલનો અભિગમ વિસ્તૃત સંખ્યામાં સંયોજનોની ઉત્પત્તિ સમજાવી શક્યો નથી. વિસ્તૃત સંખ્યામાં સંયોજનો કેમ? બે આપણે જે સંયોજનો વાપરીએ છીએ એમાં ક્ષાર ને એવું બધું છે ને એ જ આયનીય, બાકી જેટલા પણ સંયોજનો બધા સહસંયોજક, એટલે એના વિશે કોસેલ બીજે કંઈ કીધું નહોતું. હા, પણ લુઈસ ભાઈએ આપણને થોડું ઘણું વહેંચી દીધું, યાદ છે ને કે ભૂલી ગયા? O2, F2, Cl2, તો આવા બધા જે અણુઓ બનતા હતા જેમાં ઇલેક્ટ્રોનની શું થતી હતી? ભાગીદારી. સો ઇઝ ઇક્વલ ટુ સહસંયોજક બળ. જે લુઈસે થોડી ઘણી માહિતી આપી, એને બી ડિટેલમાં તો નથી જ. ચલો તો જોઈ નાખીએ આપણે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ. હમણાં જ મેં કીધું એમ કોસેલભાઈના વાદને ઇલેક્ટ્રોનીયવાદ કહેવાય છે, અને અષ્ટકનો નિયમ કોને કહેવાય? બંને જોઈ નાખીએ. રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ આમ તો કોસેલ અને લુઈસે બી આપણને કર્નેલ ધન બીજભારિત કર્નેલને સમજાવ્યું તો ખરી જ. એટલે બંને જણાએ 1916માં પરમાણુ વચ્ચેના રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો, જેને રાસાયણિક બંધનવાદ અથવા તો રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ કહે છે. અને અષ્ટકનો નિયમ કોઈ પણ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર થાય. એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર થાય. સોડી ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરી ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બે જણા એક બે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો રચાતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કે ઇલેક્ટ્રોનની આપલે કરે તો એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય, એટલે સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ થાય, જેનો અષ્ટકનો નિયમ કહેવાય. બહુ ઈઝી છે, ફરીથી બોલ નાખો એક વખત. કોઈ પણ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર પામે અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પરમાણુઓ સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો પૂર્ણ કરે છે, એને કહેવાય અષ્ટકનો નિયમ. જેમાં આપણને લુઈસ ભાઈએ પણ કીધું હતું અને કોસેલ ભાઈએ પણ કીધું કે બંને જરા સાચા છે. બંને શું કીધું હતું કે હંમેશા બે પરમાણુ એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે અષ્ટક રચના પૂર્ણ કરે છે. સો ક્લિયર છે અહીંયા સુધી બધાને? ફાઇનલ. તો હવે આપણે જોવાનો છે સહસંયોજક બંધ. વેઇટ હા જતું ના રે ભાઈ, સહસંયોજક બંધ. પણ આજનો લેક્ચર થોડો નાનો રાખું છું, અને પછીના લેક્ચરમાં આપણે ફૂલ ડિટેલમાં આગળ વધીશું સહસંયોજક બંધ. તો આજે એક મોસ્ટ ટાઈમ કોસલનો અભિગમ અતિ મોસ્ટ ટાઈમ બેટા કરી નાખજો. તો આજે હું માત્ર આટલે સુધી જ રાખું છું. બાકી આપણે જોઈએ છે સહસંયોજક બંધ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.